પત્રકાર એકતા પરિષદ દ્વારા આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં મૂલ્યાંકન કસોટી લઈ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા અને સાથે જ બિંદેશ્વરી શાહના ઉડાન મોટિવેશન ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે મોટિવેશન સેમિનાર યોજાયો હતો। પત્રકાર એકતા પરિષદ દ્વારા એક મૂલ્યાંકન કસોટીનું આયોજન કરી શિક્ષણનું સ્તર તપાસવામાં આવ્યું હતું, જેમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ પણ કરાયું હતું। નોંધવું રહ્યું કે મોટી શાળાઓ અને પ્રાઇવેટ સંસ્થાઓ તો વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા મોટિવેશનલ સ્પીકર દ્વારા કાર્યક્રમ કરાવતી હોય છે, ત્યારે અહીં ઉડાન મોટિવેશનલ ગ્રુપ દ્વારા મોટિવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહે બાળકોને સમજાય એવા ઉદાહરણ દ્વારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકાય અને સફળ વ્યક્તિમાં કયા લક્ષણો હોવા જોઈએ એ અંગે માર્ગદર્શન પૂરું પાડી શકાય અને વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા હતા। એમણે અહીં જાહેરાત કરી હતી કે કોઈપણ શાળાએ ઉડાન મોટિવેશનલ ગ્રુપ દ્વારા પોતાની શાળામાં મોટિવેશનલ સેમિનાર કરાવવું હોય તો 9979391495 આ નંબર પર તમે એમનો સંપર્ક કરી શકો છો, જેમાં વિનામૂલ્યે આ સેવા આપવામાં આવશે। પટેલ સંગીતાબેન, હું સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ પ્રાથમિક વિભાગમાં 6 થી 8માં ટીચર છું। સંગીતાબેન, આજે આપના શાળામાં શું કાર્યક્રમ હતો અને કોના તરફથી હતો? અમારી શાળામાં આજે પત્રકાર પરિષદ અને એકતા ફાઉન્ડેશન દ્વારા ઉડાન પરિષદ દ્વારા અમારી શાળામાં મોટિવેશનનો કાર્યક્રમ હતો। એમાં વિદ્યાર્થીઓ માટે શું વિશેષતા, શું કાર્યક્રમ કરવામાં આવ્યો? વિદ્યાર્થીઓ માટે બધી માહિતી અમને પૂરી પાડી કે કેવી રીતે એ લોકો આવનારી પરીક્ષાઓમાં સફળ થાય, કેવી રીતે એમનામાં સત્યતાના ગુણ આવે, કેવી રીતે એ લોકો ડિસિપ્લિનમાં રહી શકે, કેવી રીતે એ લોકો આવનારી બધી પરીક્ષાઓમાં જે સફળતાપૂર્વક એ લોકો પાસ થઈ શકે। હવે મોટા શહેરોની તુલનામાં સોનગઢમાં જે કાર્યક્રમ થયો તે વિશે આપ શું કહેશો? મોટા સિટીઓની અંદર તો આ કાર્યક્રમ ખૂબ જ મોટા થાય છે ને અહીં પણ અમારી શાળામાં પણ આ કાર્યક્રમ સારી રીતે થયો, એ માટે પત્રકાર પરિષદ અને એમનો ખૂબ આભાર માનું। મારું નામ કુરેશી અફરોઝ મોહમ્મદ રમઝાન છે। મેં ધોરણ 8માં ભણું છું અને આજે તમારા શાળામાં શું કાર્યક્રમ થયો અને કોના તરફથી થયો? આજે અમારા શાળામાં પત્રકાર ગ્રુપ તરફથી કાર્યક્રમ હતો અને બહુ સારું કાર્યક્રમ હતું, તેમને ખૂબ જ ગમ્યું કાર્યક્રમ। શું હતું કાર્યક્રમમાં, તમને શું સમજાવવામાં આવ્યું? જે અમારા લક્ષ્ય તરફ જવાનું કાર્યક્રમ અને અમને જે બનવું છે તેના વિશે માહિતી આપી અમને અને વધુ શિક્ષણ માટે કીધું। સાથે કોઈ કોમ્પિટિશન રાખેલી, ઇનામ આપ્યા એમાં તમને? કોમ્પિટિશન રાખેલી, અમારી ટેસ્ટ આપેલી અને એમાંના જે 1 થી 5મો નંબર આવ્યા અને ઇનામ આપ્યું એ સર લોકોએ। તો તમે શું ઈચ્છો છો, આવા કાર્યક્રમો થવા જોઈએ વિદ્યાર્થીઓ માટે? આવા કાર્યક્રમ અમારી સ્કૂલમાં થવા જ જોઈએ વિદ્યાર્થીઓ માટે। બિંદેશ્વરી શાહ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।